पॉश ट्रेनिंग में टीचर्स सेफ और रिस्पेक्टफुल कॉन्डक्ट के प्रिंसिपल्स सीखते हैं। एआई कोच इन कॉन्सेप्ट्स को एक्सप्लेन करता है और प्रैक्टिस करवाता है एंड टीचर्स अपने डाउट्स को इन्हीं सेशंस में क्लियर कर सकते हैं। ये सेशंस किसी भी लैंग्वेज में किए जा सकते हैं। जस्ट सिलेक्ट द लैंग्वेज फ्रॉम द ड्रॉप डाउन एंड स्टार्ट। दिस इज व्हाट अ कोचिंग सेशन लुक्स लाइक। માહોલને નકારાત્મક અસર પહોંચે છે જ્યારે સલાહ આપવામાં આવે છે. તમે તે વાતને આરંભ કરો છો કે કેટલાક ટીચર્સ પાસે પોતાની વ્યાવસાયિક જવાબદારીઓનો ખ્યાલ નથી. હાલ તે કુણાના પોઈન્ટનો એક પણ ઉલ્લેખ કરે છે કે સ્ત્રી મહિલા જ લાયકે કંપનીમાં ફરિયાદ કરી શકે છે. આ કેસમાં આપ ક્યાં સભ્ય તારીત કરી શકશો? કોઈ પણ મહિલા હોય કે મેલ હોય એમને કોઈ પણ પ્રોફેશનલ એન્વાયરમેન્ટમાં ફિઝિકલ અપિયરન્સને લઈને કોમેન્ટ કરે કાં તો સેક્સ્યુઅલ ફેવર્સ માંગે તો તે વસ્તુ ડેફિનેટલી હાયર ઓથોરિટીઝને કમ્પ્લેન કરવાને લાયક છે અને હાયર ઓથોરિટીઝને એ ઇગ્નોર કરવું નહીં જોઈએ કારણ કે ઇટ ઇઝ અ વેરી સિરિયસ ઓફેન્સ અને જે માણસે એ ફિઝિકલ અપિયરન્સ પર કે સેક્સ્યુઅલ ફેવર માંગ્યા હોય કે કંઈ કોમેન્ટ કરી હોય તે માણસને ડેફિનેટલી ફાયર કરવામાં આવવું જોઈએ એવું મને લાગે છે. અહીંયા આપના વિચારો સ્પષ્ટ છે. જે આ પ્રકારની વર્તન કરે છે તે કંપનીના ધોરણોનું ઉલ્લંઘન કરે છે અને એ માટે પગલાં લેવા જોઈએ. તમે તેથી જરૂર જણાય છે કે તમારા મીટિંગમાં અથવા વ્યાવસાયિક માહોલમાં જે કંઈ કહેવી તે નક્કી રીતે નાબૂદી તરફ ઉજાગરી લાવવી જોઈએ. હવે અમે આગળ વધીએ. કાર્યસ્થળની વ્યાખ્યા એડે. કાર્યસ્થળ એટલે કયા સ્થાન હોઈ શકે છે, જેમ કે ઓફિસ, મીટિંગ કે અન્ય સ્થળ પર પણ જ્યાં તમે કામ કરતા હો ત્યાં પણ થાય છે. આ સમજાઈ ગયું? હા, સ્થાન એટલે ઈમેલ્સ ને બધું પણ સ્થાન જ કહેવાય છે અને મને ખ્યાલ છે કે કોઈ પણ પ્રોફેશનલ કોન્ટેક્સ્ટમાં સેક્સ્યુઅલ કોમેન્ટ્રી કાં તો ફિઝિકલ અપિયરન્સના ને લઈને કોઈ પણ વાત કરવી નહીં જોઈએ. બરાબર. આપનું બોધ છે કે ઈમેલ્સ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પણ કાર્યસ્થળના ભાગરૂપે ગણવા આવે છે. વાતાવરણમાં કેવું કામ કરે છે તે મહત્વપૂર્ણ છે. હવે એક જવાબદારીવાળી પરિસ્થિતિમાં વિચારીએ. જુઓ, કલ્પના કરો કે વિદ્યાર્થી મંડળના મંડળમાં કોઈ વ્યાખ્યાનમાં એક શિક્ષક સેક્સ્યુઅલ સામગ્રી દર્શાવે છે. તમારા વિચારો શું આવે છે આ સ્થિતિમાં? कोचिंग के बाद अपनी अंडरस्टैंडिंग टेस्ट करने के लिए असेसमेंट सेशंस किए जा सकते हैं। हर एआई पावर्ड सेशन के बाद एक फीडबैक रिपोर्ट जनरेट होगा जिससे पता चलेगा कि आपकी स्ट्रेंथ्स क्या हैं और कहाँ इम्प्रूवमेंट की ज़रूरत है।